આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે મતગણતરી દરમિયાન પરિણામો આવ્યા, આ પરિણામોને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં શું તેઓ મૂલ્યાંકન કરી રહ્યા છે. ખાસ કરીને સિટી વિસ્તાર, અર્બન વિસ્તાર કહેવાય તે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં રહ્યા છે. ભાજપનો દબદબો ત્યાં જળવાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ ફરી જીવતી થઈ હોય તેવું કહેવાઈ રહ્યું છે. ગ્રામ્ય સ્તર ઉપર કોંગ્રેસને મજબૂત વોટ મળ્યા છે, લોકોનો સાથ સહકાર મળ્યો છે અને આજે પણ લોકોના દિલોમાં વિશ્વાસ કોંગ્રેસ ઉપર લોકો લાગતા જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ આ વખતે કાઠું કાઢ્યું છે. સુરત જે ફોકસમાં હતું તે આમ આદમી પાર્ટીએ ગુમાવ્યું છે, પરંતુ ગ્રામ્ય લેવલની વાત કરીએ તો વિસાવદર હોય, છોટાઉદેપુર હોય, નર્મદા જિલ્લો હોય, તે અલગ અલગ જિલ્લાઓ પર જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. આ મામલે શું કહી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેમને સાંભળો. સર, આજે જે રીતે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું જે પ્રભુત્વ છે તે જાળવી રાખ્યો છે, પણ કેટલીક એવી બેઠકો છે કે જ્યાં ભાજપને સીધું નુકસાન આમ આદમી પાર્ટીએ પહોંચાડ્યું છે. આપ શું કહી રહ્યા છો આજના પરિણામને લઈને, અને આ 2027ની ચૂંટણી પહેલા આ પરિણામ શું સૂચવે છે? જુઓ, એવું છે, આમ આદમી પાર્ટીએ થોડુંક કાઠું કાઢ્યું ખરું, પણ એ ગ્રામ્ય કક્ષાએ એટલે તાલુકા જિલ્લા પંચાયતોમાં ધારી, અમરેલી, કોડીનાર એ પંથકમાં તો અને વિસાવદર વગેરે પંથકમાં પણ એની મહત્વાકાંક્ષા અથવા તો ઈચ્છા હતી કે મહાનગરમાં ક્યાંક પણ ખાતું ખુલે, જે ફળી નથી. એ બહુ મોટો સેટબેક છે. રાજકોટ, જ્યાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર જે ચેમ્બર ઓફ કોમર્સના પણ નેતા રહી ચુક્યા, ધારાસભાની ચૂંટણી લડી ચુક્યા શિવલાલભાઈ ઓલા ભુવા, તો એ પણ હારી ગયા. એટલે આ ચૂંટણી જે છે ફૈઝલભાઈ, એ આપણે કહીએ ને ચૂન ચૂન કે મારેંગે, એમ જે પિક્ચરમાં ડાયલોગ બોલે છે એમ આમ આદમી પાર્ટીને ચૂન ચૂન કે હરાયા હે, એવું કર્યું છે આમાં. તમે જુઓ, એનું કારણ એટલા માટે છે કે જો ગ્રામ્ય કક્ષાએ આમ આદમી પાર્ટીનો થોડુંક પણ કાઠું કાઢ્યું અથવા તો સારો દેખાવ થયો હોય તો એનાથી બહેતરીન પ્રચાર તો શહેરોમાં થયો હતો જે તે ઉમેદવારનો. બિલકુલ. અને અનેકો પેનલ તૂટી છે. ખાલી એક તો પેનલ તૂટી હોય તો પણ એમાંથી એકાદ આમ આદમી પાર્ટી જીતવી જોઈએ, પરંતુ આમ આદમી પાર્ટીના એક પણ મહાનગરપાલિકામાં જીતવા ન દીધી. એટલે હવે જેમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ, સંગઠિત પોલિટિક્સ, ધારે એને જીતાડે, ધારે એને હરાવે, એવું પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ હથરોટી મેળવી લીધું હોય એવું તો લાગે જ છે. આ પહેલી વાત. બીજી વાત, મેં તમારા સહિતની બધી જ ચેનલોમાં વાત કરી હતી ફિગર સાથે કે જામનગર, ભાવનગર અને રાજકોટ, આ ત્રણેય મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ઓછા વત્તા એટલે 2-5-10 બેઠક એની જશે, પણ સત્તા જાળવી રાખશે, જે અત્યારે જાળવી રાખી છે. તમે ને હું ચર્ચા કરીએ છીએ, આપણી રિઝલ્ટ આપણી સામે છે. બિલકુલ સર. પણ બરાબર, પણ મેં એમ કીધેલું કે આ વિજય અને પરાજય એ બે પોસ્ટમોર્ટમ ને લાયક બનશે. પરાજય તો બને જ બને, સમજો. હારી ગયા પછી તમામ પાર્ટી એમ કેતી હોય છે કે અમે આત્મમંથન કરશું વગેરે વગેરે, પણ આ વિજય ભારતીય જનતા પાર્ટીનો વિજય જે થયો છે એ પણ પોસ્ટમોર્ટમ ને લાયક છે. એટલા માટે લાયક છે કે ગામમાં કોંગ્રેસ જીવતી થઈ છે. બિલકુલ સર. અને આમ આદમી પાર્ટીએ એની હાજરી નોંધાવી છે. હવે અત્યારે જે રિઝલ્ટ આવ્યું એ આમ આદમી પાર્ટી તૂટી પડી એટલે નબળું રિઝલ્ટ આવ્યું, લખી રાખજો. અચ્છા. જો આમ આદમી પાર્ટી અખંડ રહી હોત તો ચિત્ર જુદું હોત અને રાઘવ ચડ્ઢા જેવું કાંડ ન થયું હોત, જે દિલ્હી થી માંડીને અહીંયા સુધી, આ રાજુ કરપડા થી રાઘવ ચડ્ઢા, સમજી લ્યો, અને કરસનદાસ ભાદરકા થી માંડીને સાગર રબારી, આ બધા જે કાંડ થયા એટલે કે એમાંથી છૂટા પડ્યા આમ આદમી પાર્ટીમાંથી, એટલે તમારી જાણ કરતા જનતામાં એમ નક્કી હતું કે એક વિકલ્પ આપણને સારો મળશે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં. એ વિકલ્પ બિલકુલ નાકામ રહ્યો. હવે આ ચૂંટણી શું બતાવે છે એ કહું છું. આ ચૂંટણીમાં નાગરિકો અથવા તો મતદારો વિકલ્પ શોધે છે, પણ શેનો? વિરોધ પક્ષનો વિકલ્પ. અચ્છા. શાસક તો જો એનો જેટલી આપણે બધાએ ચર્ચા કરી હતી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની,
તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એવું તો ક્યાંય બહુ તમને જોવા ન મળ્યું. જે ગયા વખતની ચૂંટણી 2021ના પરિણામ તમે જુઓ અને 2026ના જુઓ, મોટા ભાગે સરખા છે. બહુ ફેર નથી. આંકડાબાજીમાં તમે તપાસી લેજો, 21 અને 26માં બહુ કઈ ફેર નથી. તો સવાલ એ છે કે જેને આપણે જનતા આક્રોશમાં છે, સરકારમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે, લોકો કઠોર વિકલ્પ માગે છે, શાસક પક્ષની વિરુદ્ધમાં વાત છે, એટલે એમ કે મજબૂત વિપક્ષ હોય તો ચાલશે એવી માન્યતા છે. એ બધી વાતો જે અત્યાર સુધી ચાલી એ બિલકુલ પરિણામમાં ક્યાંય પરિણમી નથી. જી સર, જે સુરતની વાત કરી લઈએ તો ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનો ફોકસ સુરતમાં રહ્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવીનો હોમટાઉન સુરત હતો ને આ વખતે સુરતમાં જે ખૂબ ખરાબ હાલત આમ આદમી પાર્ટીની થઈ છે, ગોપાલ ઇટાલિયાના પ્રચાર બાદ આટલી ખરાબ હાલત થઈ છે, તો એ શું સંકેતો આપી રહ્યા છે આવનારા સમયમાં? કેમ કે 4 બેઠક પર કોંગ્રેસ આવી ગઈ છે 27થી. હા, જુઓ, હું આપને કહું ફેજલભાઈ, તમે ક્યારે કાસ્ટ બેઝ તમે પોલિટિક્સ કરો તો તમારી જાણ કરતા એક જ્ઞાતિ રાજી થાય તો 18 વરણ, આપણે શબ્દ છે 18 વરણ, એટલે અનેક જ્ઞાતિઓ, બરાબર? તો 18 વર્ણમાં તમે એક વર્ણને રાજી કરો તો 18 નારાજ થાય કે કેમ? બિલકુલ. તો ગોપાલ ઇટાલિયાની ઉપર અમસ્તો પણ એવો એક આક્ષેપ છે કે એ પટેલિઝમ ચલાવી રહ્યા છે. હવે તો પટેલિઝમ ચલાવે તો બીજા બધા સમજે ને શું કામ કોઈ મત આપે? અને બીજું, સુરત જે છે એ જેમ ગોપાલ અને પટેલનો હિસ્સો આપણે માનતા હોઈએ એમ આપની જાણ ખાતર હર્ષ સંઘવીનું પણ એ મતક્ષેત્ર છે ને. હર્ષ સંઘવીને માટે પણ એ પ્રેસ્ટીજનો પ્રશ્ન હતો ને. એટલે એણે પણ એડી ચોટીનું જોર લગાવ્યું અને લગાવ્યું જ હોય. કારણ કે આપણે બધા જાણીએ છીએ આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે જીતી બતાડ્યું હર્ષ સંઘવી અને ભાઈ જગદીશ વિશ્વકર્માએ, એ બંનેને યશનો કળશ એ બંને ઉપર ઢોળાશે. અને આપણે બધાય જે બજારમાં વાત છે તે કે હર્ષ સંઘવીને અત્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ એને ભાવિ ચીફ મિનિસ્ટર તરીકે પણ પ્રોજેક્ટ કરવાના વિચારી રહ્યા છે. તો સ્વાભાવિક જ આ સેમીફાઇનલ જીતે એને જ ફાઇનલમાં મજા આવે ને. જે સેમીફાઇનલ હર્ષ સંઘવીએ જીતી બતાડી. અને આવા ક્રુશિયલ ટાઈમમાં એક તો ત્રિપાંખીયો જંગ અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની વાતો, એ બંને વચ્ચે હર્ષ સંઘવીએ રોડ શો ઇત્યાદિ કરીને સાબિત કરી દીધું કે તેઓ શ્રી ગુજરાતના ભાવિના ચીફ મિનિસ્ટર બનવા માટે થઈને પૂરતા સક્ષમ છે. સર, મારો છેલ્લો પ્રશ્ન, હવે આ જે સ્થિતિ નિર્માણ પામી છે 2027નો, આનાથી શું સિનારીઓ નક્કી થશે? અને કોંગ્રેસ ફરી બેઠી થઈ છે એવું મનાઈ રહ્યું છે ગામડાઓમાં. હા, 100%. જુઓ, આ મેં આપને પેલા જે કીધું ને એ પ્રશ્ન અહીંયા એનો જવાબ અહીંયા પણ છે કે આ વિજય અને પરાજય બંને પોસ્ટમોર્ટમ નો વિષય બન્યો છે આ ચૂંટણી. વિજય અને પરાજય જે થયા છે અત્યારે વિપક્ષો, એમાં તમે જો સરવાળા કરો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તો એનો નોંધપાત્ર દેખાવ આપોઆપ જવાબ આવે. તો ભવિષ્યમાં 2017માં આ લોકો એટલે કે કોંગ્રેસ અને આમ આદમી ભલે એકબીજામાં મર્જ ન થાય, એકબીજા સાથે ગઠબંધન ન કરે, પણ કમસે કમ રણનીતિની દ્રષ્ટિએ પણ જો બુદ્ધિપૂર્વક લડે, રણનીતિની દ્રષ્ટિએ, એ રણનીતિ એટલે શું કે જ્યાં કોંગ્રેસનો હોલ્ટ હોય ત્યાં આમ આદમી પાર્ટી નબળા ઉમેદવાર રાખે એટલે કઈ પ્રોબ્લેમ ન થાય, અને જ્યાં આમ આદમી પાર્ટીનો હોલ્ટ હોય ત્યાં કોંગ્રેસ નબળા ઉમેદવાર રાખે. એને સીટ શેરિંગ કે બુદ્ધિપૂર્વકનો એવું કરે તો એને ફેર પડે એમ છે. નંબર 1. નંબર 2, આ તો મેં વિપક્ષોની વાત કરી, તો ભારતીય જનતા પાર્ટી તો કઈ ઓછી માયા નથી. આ વિજયનું પોસ્ટમોર્ટમ કરશે કે એક તો 50% જેવું મતદાન કેમ થયું મહાનગરપાલિકામાં, પછી સક્રિય કેમ ન રહ્યા દિગ્ગજો, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો જેને આ લોકોએ પડતા મૂક્યા, અને જેનજી એટલે કે નવા લોકો 70% ઉતાર્યા, તો નવા લોકોના પ્રોત્સાહન માટે કે પ્રોજેક્ટ કરવા માટે થઈને આ સિનિયર લોકો કેમ ન ઉતર્યા, એટલે મોટી ગાજ ગીરવાની, ગાજ ગરશે, આની ઉપર પડશે. કારણ કે જીતી જવું એ જુદી વાત છે, પણ આ
કોંગ્રેસનો જે ઉજ્જવળ દેખાવ ગામડા ગામમાં થયો એનો અર્થ એમ છે ડોસી મરે એનો ભય નથી, યમરાજા ઘર ભાળી જાય ભાજપને પોહાય નહીં. સર, મારો છેલ્લો પ્રશ્ન આમાં ડેડિયાપાડામાં ચૈતર વસાવાના દેખાવની જો વાત કરીએ તો નોંધનીય છે. આ વખતે નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી બનાય તો નવાય નહીં. આ પ્રદર્શનને કઈ રીતે જુઓ છો આપ? ચૈતરભાઈ આદિવાસી વિસ્તારના એમાં ઈ પોતે હીરો છે, આપણે જાણીએ છીએ. અને કમનસીબે એના જેવું ચરિત્ર કે એના જેવું ફેસ એ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ, ચૈતર જેવું તો કોઈ ઊભું ન કરી શકું. ભાઈ આપણા વસાવા બંધુ ભારતીય જનતા પાર્ટીમાં છે, પણ એ છે પણ પાછા ઈ ફળે એના કરતા નડે વધુ એવું થાય એના નિવેદનો થકી. તો ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાનો વિકલ્પ શોધવો પડશે 2017 પહેલા, 2027 પહેલા. યા તો ભંગાણ પાડે, કારણ કે એક વાત એવી પણ છે કે ચૈતર વસાવા હવે આમ આદમી પાર્ટીમાં તો ખેર, પણ ઈ આદિવાસીઓના મસીહા તરીકે ઉપસવા માંગે છે. અને લોકસભા આવે ત્યાં સુધીમાં અલગ ભિલિસ્તાન એટલે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણેયની બોર્ડરના જે ગામો છે જેમાં આદિવાસીઓની વસાહત વધુ છે એના મસીહા બનવાની કોશિશ કરે અને એમાંથી આમ એનો રસ થોડોક ઉડી જાય એવી એક વાત છે. હિલચાલ ચાલી રહી છે, હજી ફાઇનલાઇઝ નથી થયું, પણ એ સંકેતો મળે છે. સાગર રબારીની જેમ અત્યારે ચૂંટણી હતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, સાગર રબારીનું નિષ્ક્રિયતા જે હતી, મેં તમારા સહિતની ચેનલોમાં કીધું હતું, આવો પ્રશ્ન પૂછ્યો હતો કે વેર ઇઝ ધ સાગર રબારી? કારણ કે જો રાજુ કરપડા જેવા કિસાન નેતા હટી ગયા હોય તો માલધારી અને કિસાનનો એકમાત્ર સક્ષમ નેતા છે એનું નામ છે સાગર રબારી. એ કેમ દેખાતા નથી પ્રચારમાં? એ પ્રશ્ન મેં પૂછ્યો તો. એવો જ બીજો પ્રશ્ન અત્યારે છે, ચૈતર વસાવા સૌરાષ્ટ્ર ગુજરાતમાં દેખાતા કેમ નથી? માત્ર આદિવાસીઓની જ રાજનીતિ કેમ કરે છે? એટલે આદિવાસીના રાજનીતિના નામે એને ચૈતર વસાવાને કંઈક અલગ કરવાની કોશિશ યા તો ચૈતર વસાવા પોતે કરી રહ્યા છે અથવા તો એને કરાવવામાં આવશે. આ બે પદ્ધતિ એનો તોડ, કારણ કે ચૈતર વસાવા જેવો ચહેરો ગોતવો રાતોરાત અઘરો છે, એટલે એનો આવો તોડ કાઢશે કે એ પોતે અલગ ચોકો રચે તો ભારતીય જનતા પાર્ટીને સીધું થાય. ટૂંકમાં ફરીથી તમને કહું ફૈઝલભાઈ કે આ જીત અને હાર એ પોસ્ટમોર્ટમ ને લાયક છે તો જ ફાઇનલ મેચ જીતશે. જે પક્ષ ગંભીરતાથી આ હાર જીતના પરિણામોનું વિશ્લેષણ કરી અને જે પોતપોતાની ક્ષતિ નહીં સુધારે એને 2017માં આનાથી વધુ પછડાટ ખમી પડશે. ચોક્કસથી સર, ખૂબ ખૂબ આભાર. તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો અને અમને તમે આ સમગ્ર બાબતે એનાલિસિસ કરીને જણાવ્યું. આભાર સર, થેન્ક યુ સો મચ. તમે જોડાયા. આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. તેમણે સમગ્ર બાબતે આંકલન અને મૂલ્યાંકન કર્યું છે અને ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા છે તે પરિણામોને લઈને વાત કહી છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.